24 કલાકમાં 230 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। નવસારીના વાંસદામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો તો ડાંગના વઘઈમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડના કપરાડામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે તો તાપીના ડુલવણમાં સરેરાશ 6 ઇંચ વરસાદ જોવા મળ્યો। વલસાડના ધરમપુરમાં પણ 6 ઇંચ વરસાદ જોવા મળ્યો। ડાંગના આહવામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। નવસારીના ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ તો વલસાડ શહેરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તાપીના સોનગઢમાં 4.5 ઇંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। અન્ય 220 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ હતી, આ બંને સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફશોર ટ્રફ કે જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે। સાર્વત્રિક વરસાદ અત્ર સર્વત્ર જોવા મળી રહ્યો છે। ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ, ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે અને અન્ય 220 તાલુકાઓ કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, સાર્વત્રિક વરસાદ અને જે સિસ્ટમો સક્રિય થઈ હતી તેને સમગ્ર ગુજરાતે પ્રભાવિત કર્યું છે। છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 230 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે નવસારી તો ગઈકાલે નવસારી જિલ્લાના વિવિધ તાલુકા તો તાપીના ડોલવણમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના ધરમપુરમાં પણ 6 ઇંચ વરસાદ સિસ્ટમ જે સક્રિય થઈ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફશોર ટ્રફ, આ બંને સિસ્ટમ સક્રિય થતા તે દક્ષિણ ભારતમાંથી ગુજરાત પર પ્રભાવિત થઈ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે, જેમાં સુરત, વલસાડ, તાપી, વ્યારા આ તમામ એવી જગ્યાઓ કે જ્યાં મેઘો મહેરબાન થયો, મેઘાનો જે મહેર હતી તે કહેરમાં પણ જોવા મળી છે। તો અનેક એવી જગ્યાઓ કે જ્યાં મેઘ સવારી પહોંચી હતી। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે આ બંને સિસ્ટમ કારણભૂત બની હતી। આ સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક એવા સ્થળો કે જ્યાં મેઘો મહેરબાન થયો ને એવી સ્થિતિ સર્જાઈ કે તરબોળ ગુજરાત જોવા મળ્યું। સૌરાષ્ટ્રમાં વારંવાર વરસાદ જોવા મળ્યો, જ્યાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી અને દરિયા કિનારેથી અરબી સમુદ્રમાંથી સીધો જ વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો હતો। આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ જોવા મળ્યો છે। ફોનલાઈન પર સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે, વધુ વિગતો તેમની પાસેથી જાણીશું। કામેશ, જે રીતે બંને સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતે પ્રભાવિત કર્યું, સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો। બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડી ગયો અને વાંસદાની વાત કરવામાં આવે તો વાંસદામાં ગઈકાલે આભ ફાટ્યાનો માહોલ જોવા મળ્યો હતો। દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડ્યો અને નવસારીના વાંસદા તાલુકામાં સૌથી વધુ 24 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ડાંગના વઘઈમાં વાત કરવામાં આવે તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડાની વાત કરવામાં આવે તો 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ધરમપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ડાંગના આહવામાં 5.5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો। વલસાડ શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હતા, સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। નવસારીના ખેરગામની વાત કરવામાં આવે તો 5.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો છે। ઉમરપાડાની વાત કરવામાં આવે તો 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ખૂબ સારી મેઘમહેર જોવા મળી। અન્ય 220 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। હવેની જો આગાહીની જો વાત કરવામાં આવે તો આજે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને વિવિધ ભાગોને ગભરોડે તેવી પૂરેપૂરી સંભાવના છે। વરસાદની જો વાત કરવામાં આવે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ હજી રાજ્યમાં સક્રિય છે અને જેને લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી કામેશ, સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, સૌથી વધુ વરસાદ કઈ જગ્યાને પ્રભાવિત કરી ચૂક્યો છે અને હજુ પણ જે વરસાદ વધુ વરસવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈને શું અપડેટ? બિલકુલ ગાયત્રી, મેં આપને જણાવ્યું તે પ્રમાણે 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જે છે નવસારીના વાંસદામાં પડ્યો છે। 7.5 ઇંચ જેટલો 24 કલાકમાં વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે નવસારીના વિવિધ તાલુકાઓની
તો ખેરગામમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. અન્ય જેટલા પણ અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. આ સાથે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં પણ મેઘો મહેરબાન બન્યો. ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હતા. કપરાડાની વાત કરવામાં આવે તો કપરાડા તાલુકામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધરમપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરની વાત કરવામાં આવે તો 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ સાથે સુરત ગ્રામ્યમાં પણ ખૂબ સારો વરસાદ પડી ગયો. ઉમરપાડામાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો 24 કલાકમાં. એટલે કહી શકાય કે એક બાજુ ભારે વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ અંતરિયાળ ગામોની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. આ સાથે જ આજની આગાહીની વાત કરવામાં આવે તો આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી કામેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.